નમસ્તે, આજે આપણે બનાવીશું હોમમેડ ઘરનું દેશી ઘી. તો તેના માટે મેં અહીંયા મલાઈ લઈ લીધી છે. આ મલાઈ લગભગ 8થી 15 દિવસની છે. તેમાં આપણે થોડો બરફ ઉમેરીશું. તો અહીંયા બરફ પહેલાં થોડોક જ ઉમેરવાનો છે. હવે આપણે તેને એક બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈએ. જો ઘરમાં બ્લેન્ડર ના હોય તો તમે ઝેરણીની મદદથી પણ કરી શકો છો. તો આપણે ધીરે ધીરે બ્લેન્ડ કરીશું. તો આમાં બરફ નાખ્યો મેં, પણ થોડો બરફ ઓછો પડે છે, માટે હું આમાં થોડો બીજો બરફ ઉમેરીશ. જો તમે બરફની જગ્યાએ પાણી લેતા હોય તો થોડું થોડું જ નાખવાનું. બરફ અથવા તો પાણી કે બંને નાખી શકો, પણ એકસાથે બંને વધારે પડતું નથી નાખવાનું. જરૂર પ્રમાણે થોડું થોડું એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે માખણ હવે ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે આમાં થોડું પાણી ઉમેરીશું. તો તમે જોઈ શકો છો કે મેં આમાં થોડું પાણી ઉમેર્યું છે. તો થોડું પાણી ઉમેર્યા પછી માખણ સરસ મજાનું છૂટું પડી ગયું છે અને તેમાં રહેલી છાશ પણ અલગ થઈ ગઈ છે. તો તમે તમારી જરૂરત પ્રમાણે પાણી ઉમેરી શકો છો. મેં થોડું વધારે પાણી ઉમેરી અને એકદમ સરસ એવું છૂટું કરી નાખ્યું છે. તો માખણ અને છાશ બંને અલગ થઈ ગયું છે. તો હવે આપણે આ માખણને આપણે જેમાં ઘી બનાવવાના છીએ તેમાં જ આપણે હાથને વડે થોડા નાના એવા ગોળા કરીને એ વાસણમાં લઈ લઈશું. તો મેં અહીંયા સીધું જેમાં હું ઘી બનાવવાની છું તેમાં જ માખણ નાખ્યું છે. ઘી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળું જ વાસણ લેવું, જેના લીધે નીચે કીટું ચોટે નહીં. તો મેં અહીંયા થોડું થોડું કરીને બધું જ માખણ કાઢી લીધું છે અને છાશ અલગ કરી નાખી છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવો માખણનો ગોળો તૈયાર છે. તો હવે આપણે આને 3થી 4 પાણી વડે ધોઈ લેશું. ધોવા માટે આપણે ઠંડા પાણીનો જ ઉપયોગ કરશું. તો આ છાશ અલગ થઈ ગઈ છે અને હવે મેં આને 2 પાણી વડે ધોઈ લીધું છે, પણ મને થોડી છાશ હજી દેખાય છે. એના માટે આપણે હજી થોડું પાણી ઉમેરીને સરસ એવું સાફ કરી લઈશું. તો હું અહીંયા હવે બરફનું પાણી યુઝ કરું છું. તમે નોર્મલ પાણી પણ યુઝ કરી શકો છો. તો મેં અહીંયા થોડું પાણી નાખી અને ત્રીજી વાર પણ સરસ એવું ધોઈ લીધું છે. તો માખણને 2થી 3 પાણીએ ધોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમાં છાશની સ્મેલ આવતી હશે તો આપણું ઘી પણ ખરાબ થઈ જશે. તો આપણે એને 2થી 3 પાણી વડે ધોવું ફરજિયાત છે. તો તમે જોઈ શકો છો કે બધું જ પાણી મેં કાઢી લીધું છે અને આ છાશ આપણે ફેંકવાની નથી. આ છાશને આપણે કઢી બનાવવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે જે માખણ કાઢ્યું છે એને હવે આપણે ગેસ ઉપર રાખી દઈએ. તો મેં અહીંયા ગેસની ફ્લેમ લો રાખી છે. તમે હાઈ ફ્લેમ પર પણ કરી શકો છો. તો ધીરે ધીરે તમે જોઈ શકો છો કે માખણ મેલ્ટ થવા લાગ્યું છે. આ સમયે તમે ફ્લેમ હાઈ પણ કરી શકો છો. મેં અહીંયા લો ફ્લેમ જ રાખી છે. તો તમે જે છાશનું પાણી છે એને ફેંકવાની જગ્યાએ એની કઢી પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે માખણ બધું મેલ્ટ થઈ રહ્યું છે. આ સ્ટેજ ઉપર તમે હાઈ ફ્લેમ પણ રાખી શકો છો. મેં અહીંયા લો ફ્લેમ જ રાખી છે. તો ઘી બનવામાં ઓછામાં ઓછી 20થી 25 મિનિટ લાગે છે, માટે તમે લો ફ્લેમ રાખી અને થોડી વારે પણ ચમચો હલાવી શકો છો. તમે હાઈ ફ્લેમ પર કરતા હોય તો તમારે સખત હલાવવું પડે છે. લો ફ્લેમ ઉપર તમે થોડી વારે ચલાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં લો ફ્લેમ ઉપર જ બનાવ્યું છે અને એકદમ સરસ એવું પીગળી ગયું છે માખણ. તો હવે આપણે આ બધું જે બબલ્સ છે એ થોડા વધારે થાય અને એમાં આપણે એક ઉકાળ લાવવાનો છે. તો મેં અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખી છે. તમે હાઈ પણ રાખી શકો છો. તો હવે ધીરે ધીરે બબલ્સ એકદમ સરસ એવા ઉપર આવી ગયા છે. આ સ્ટેજ ઉપર જો હાઈ ફ્લેમ હશે તો આ બધા બબલ્સ બહાર વહી આવશે અને બબલ્સ બહાર આવશે તો આપણો ગેસ પણ ખરાબ થશે. માટે લો ફ્લેમ ઉપર રાખવું વધારે સારું રહેશે. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવો ઘીનો કલર આવે છે. તો હવે ધીરે ધીરે કરીને આપણું કીટું તૈયાર થાય છે. આ જે બબલ્સ છે એ કીટું થઈ જશે. તો આપણે હવે આ બધું એકદમ હાઈ ફ્લેમ ઉપર થોડીવાર રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે થોડીવાર હાઈ ફ્લેમ રાખી ત્યાં સુધીમાં એકદમ સરસ એવું કીટું થઈ ગયું છે. મેં હવે ફ્લેમ લો કરી દીધી છે અને હવે કલર થોડો કીટુંનો ચેન્જ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું કીટું
એનો કલર ટ્રાન્સફર થઈ ગયો છે અને મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો હવે આપણે આને 2 થી 3 મિનિટ રહેવા દઈશું. મેં ગેસની ફ્લેમ બંધ જ રાખી છે. 2 થી 3 મિનિટ પછી આપણે એને ગળણીની મદદથી ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો હોમમેડ ઘરનું દેશી ઘી સરસ એવું તૈયાર થઈ ગયું છે. એકદમ શુદ્ધ પીળો કલર છે. તો તમને આમાં કોઈ ઘી ફ્લેવરનું કે કશું જ આપણે નાખ્યું નથી.